ઈઠી જલેબી છે, ઈઠી બટાકાવાળા. પેલો કંટાળ્યો ચૂલમાંથી અંગારો લઈને ચીપીએ ચાલીને આવ્યો. આ ઈઠી આ છે કે બાપુ એ જ જોઈજેલું અમારી જોડે બાકસ તરીકે બીડી પીવી છે કે બોલો આવા લોકો પડ્યા. હા તમે જોજો બીડીઓ પીવા બીડીઓ ના રાખે. બીડીઓ પીવા માટે અમારા પટેલ કોઈ દાળ બીડી નહીં રાખતા અને બાપુ કહેશે બીડી પીવી નહીં એટલે અમારા બાપુનું મૌન રાખવું જોઈએ. પણ પટેલ આઘા જઈને તો આ રોડે જઈને બીડીઓ કોકડી જોડા દાદા બીડી આલો ને એક જગ્યાએ પાટમાં એક કાકો આ પટેલથી બીડીઓ માજ કરી દહેક બીડીઓ પેલે ડોભે બચારે આવી અને ડોભે જોડી જો કાલ ઉભો મારી પત્તર ફાડવાનો પ્રસાદ ખાવાય ના રહ્યો રવાના થઈ ગયો. કાકા બીડી ઘરે થઈને લાવો બીડી. તમે જોજો હેજી તારી આગળીએ પૂછીને જે કોઈ આવે અવકારો મીઠો આપજો. મારા ઘનશ્યામભાઈ મેન ભાઈબંધી થઈ ગઈ. કદાચ રવિ પરા ચોકડા માર બાઇકમાં પંચર પડ્યું હોય તું ઘનશ્યામભાઈ ગલ્લેથી ઉભો થઈ જાઉં દુકાને જઈને કે ઘનશ્યામભાઈ કદાચ મારી જોડે પૈસા ના હોય તો કલાવો છે બાપુ મને 100 રૂપિયાનો પંચર બનાવવું એમ. એટલે હેજી તારી આગળીએ પૂછીને જે કોઈ આવે અવકારો મીઠો આપજો. હવે એક દાડો હું બપોરે આમ ઘેર બેહી રહેલો એવો ઉનાળાનો તડકો ઝાડવાન સોય આડો ખાટલી આડી નાખીને આડો પડી ગયેલો. 2 મહારાજ આવ્યા. મહારાજો આવે એટલે પાછા ઘર હમું જોઈને બોલાય બાબુ જાય સીતારામ આવો મૂકો બાપુ બેહો. તારા માથે રામદેવજી છે. એ તો મને બધું જોઈને તમે કહેવાના પણ ભાઈબંધી કરજે હાચા માણસની કરજે ખોટા માણસની ના કરતો. શનિવારના દારૂ હાડી ના કરતો. અહીંયા મૂકું તને એકલી જ ખબર અમને ખબર પડે. બાપુને બેહાડ્યા. બાપુ મૂકું બધું ભાષણ ના કરીશું તમે શાંતિથી બેહો. હવે બાપુને બેહાડ્યા. હું તો બૈરાન મોકલ્યા એ પાણી ગાય બાપુ માટે. હું બહાર બેઠો બેઠો વાડર ફરમાવું. બૈરું મારું હમું છું પેલો ધરધરિયા વાળું ઘેર કે અહીંયા બહાર બેઠી જબરા બધા મહારાજો ફેરા કર્યા. હવે પાણી આલા બાપુ પાણી પીવે. બાપુ ચાબા પીવીશ મેં બચ્ચા થઈ જાય તો મજા પડી જાય કે આગળ જવું પડે. હા બાપુ પાછો હું તો ફરી બૈરાનો ઓર્ડર કર્યો. એટલે આ મૂકું ચા બનાવી દે બે રકા બાપુ માટે. હવે ઉનાળાનો તડકો ગેસ મળે નહીં લાકડો હરગાવાનો અને એવો તડકો ને એવી ગરમી. બૈરે તો જોરાએ ચા મેલ્યો. બાપુને ચા લ્યો. બાપુએ ચા પીધી. મૂકું બાપુ બસ થાવ રવાના થાવ. નહીં બચ્ચા અમે બેઠના હે કે મૂકું બેહો તા. હવે બાપુને બેહાડ્યા. બાર એકનો સમય થયેલો. હવે તો ખાલી ભાવ પૂછ્યો ભાવ. મૂકું બાપુ ખાવા બાવાનું બચ્ચા થઈ જાય તો આગળ જવું માટે કે મૂકું બેહો તા. હવે બાપુને બેહાડ્યા. બૈરાન મોકલ્યા. દાળ ભાત બનાવી દે મસ્ત બાપુ માટે. હવે ઝરઝરિયા વાળું મારું હમું જોવા કે આવો એની રાજ્યો કાઢું કે જબરું બેઠો બેઠો નાટક કરે. હવે જો આગળ ભાતનું વાધણ મેલ્યું. બૈરાન મૂકું તું ભાત બનાય તો હું સૈયદપરા ગામમાં જઈ ડુંગળી બટાકા લઈ આવું બાપુ માટે. હવે હું શાક લેવા ગયો અને બૈરે તો ખાલી હરગાઈને પછી રડવા મળ્યું માથે ઓઢી. હવે પેલા 2 બાપુ બેઠેલા અમે એટલે કે આ ભૂન કેમ રડે કે પછી પૂછ્યું બોલ કે તમે કેમ રડો છો કે બચ્ચા પેલા બાપુએ પેલી મારા બૈરાને પૂછ્યું કે બાપુ હું મારા દુઃખને નહીં રડતી પણ હું તમારા દુઃખને રડું છું. કે કેમ કે આ ખૂણામાં સોબેલું પડ્યું છે ને જુઓ હા. કે હા પેલો ગામમાં ગયો ગામમાં જઈને આવશે એટલે આ સોબેલે તમને ધોષાડશે ત્યાં. પેલા બાપુ હમું જોવે એટલે હેરવું કે રાખે હવે જો આગળ પેલું જોરી જંડર પેલું આવા હાથમાં લઈને અને ખભે ઠેલું ભરીને બાપુ હેડ્યા. હું પાછો ગામમાં શાકભાજી લઈને આવ્યો. એટલે આ મૂકવા મહારાજ કઈ ગયા તને ભોન પડે છે. તમે શું વાત કરો છો કે આપણા પેઢીઓ વખતનું કે આ સોબેલું માંગતા હતા મેં ના કહ્યું. એ તો કઈ રિહેન નહીં ગયા. એટલે આ સોબેલા હાથર તે ના કહ્યું મૂકું લાય સોબેલું. મેં તો લીધું સોબેલું ખભે. આજ ગમે એમ થાય પણ બાપુ મારા લેવું પડે. આવું બાપુ આગળ અને સોબેલું મેં તો ખભે લીધું. ઓ બાપુ લો લેતા જાઓ. પેલા મહારાજો માર હમું પાછું તો હોય ખલાસ કે આ ચેડે થઈ ગયો હોય ના કે તું તાર જોડે રાખ ક્યાં અને શું બાપુ જાય
એટલે આવી વાતો છે ભાઈ બાપ.